ગોપાલ ઇટાલિયાની સભા ચાલી રહી હતી અને આ દરમિયાન કેટલાક લોકો ગોપાલ ઇટાલિયાને સવાલ કરવા માટે ઊભા થાય છે અને સભાનો માહોલ ગરમાય છે. ગોપાલ ઇટાલિયાને સવાલ કરવામાં આવે છે કે તમે વિસાવદરમાં ચૂંટાયા બાદ તમે કેટલા દિવસ વિસાવદરમાં રોકાયા અને વિસાવદરનો કેટલો વિકાસ થયો તેને લઈને સવાલ કરવામાં આવે છે અને આ સભા ચાલી રહી હતી ત્યાં કેટલાય લોકો છે તે સ્તબ્ધ થઈ જાય છે. શું હતો આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. હાલ આમ આદમી પાર્ટી ગુજરાત જોડો અભિયાન મારફતે ગુજરાતમાં પોતાનું સંગઠન છે તે મજબૂત કરી રહી છે. ગુજરાતમાં ઠેર ઠેર તેમના કાર્યક્રમો યોજીને તેમના પક્ષમાં લોકોને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ જ કાર્યક્રમ ગઈકાલે કચ્છના નખત્રાણામાં યોજાયો હતો અને આ કાર્યક્રમમાં જ્યાં સભા ચાલી રહી હતી ત્યાં ગોપાલ ઇટાલિયા સભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ ઊભા થાય છે અને ગોપાલ ઇટાલિયાને સવાલ કરવામાં આવે છે કે તમે વિસાવદરથી ચૂંટાયા છો તો વિસાવદરમાં શું વિકાસ કર્યો અને વિસાવદરમાં ચૂંટાયા બાદ કેટલા દિવસ તમે વિસાવદરમાં રહ્યા. આમ ગોપાલ ઇટાલિયાને સવાલ કરવામાં આવતા ગોપાલ ઇટાલિયા આ વ્યક્તિને સ્ટેજ ઉપર બોલાવે છે અને પછી તેમની જે ભાષા છે તે રીતે તેમણે એમને જવાબ પણ આપે છે. પરંતુ આ વ્યક્તિ જ્યારે સવાલ કરીને પાછા સભામાં બેસે છે ત્યારે અન્ય કેટલાક લોકો ઊભા થાય છે અને 5 થી 10 લોકો છે તે ગોપાલ ઇટાલિયાને સવાલ કરવા માટે આવ્યા હોય તે પ્રકારે ગોપાલ ઇટાલિયા સભાને જણાવે છે અને ગોપાલ ઇટાલિયા કહે છે કે જો છેલ્લા 15 વર્ષથી તમે ભાજપના નેતાને સવાલ કર્યો હોત તો મારે રાજકારણમાં જ ન આવવું પડ્યું હોત. પહેલાં તો આ દ્રશ્ય જોઈ લો. જ્યારે ગોપાલ ઇટાલિયાની સભા યોજાઈ તે દરમિયાન તેમને સવાલ કરવામાં આવતા કેવો માહોલ છે ત્યાં સર્જાયો હતો. ક્યારના સકળ વકળ થતા હતા હમણે પોતો મારું વચ્ચે આવી જાય તમને એમ ન થાય. નાના પ્રશ્ન કરો થાય એટલા કરો. મંત્રી બનાવ્યા છે એને કરશો પાછા મંત્રીને કહે છે કે આપ વિસાવદરમાં ચૂંટાયા છે એ દરમિયાન આપે વિકાસના જે કાર્યો કર્યા ને એ આપણે જનતા પૂછશે. અને બીજો પ્રશ્ન એ કે ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ આપણે જનતાને જણાવો. આપણું નામ છે આનુશ્રી જાડેજા. સાંભળો આખું નામ આપણું ગામનું નામ કહો તો સાંભળ્યા કોણ પૂછીને વઈ ગયું. મારું નામ બહાદુરસિંહ જાડેજા, ગામ નખત્રાણા, તાલુકો નખત્રાણા. અહીંયા પ્રશ્ન પૂછવા જ આવ્યા હતા પેશર એમ આ વાલ કરો છે ને સારું સારું કાંઈ વાંધો નહીં. ના 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 કાંઈ બહુ સારું. બીજું કઈ રહી નથી ને વાહી ગોહો નો કાઢતા પછી નો કહેતા હાલ્યો મેં હવે ઈ ક્યાર ના મારી સામું આમ જોતા તો મને ખબર તો હતી કે લોચા વાળું છે પણ કાંઈ વાંધો નહીં. પહેલા તો તમારું સ્વાગત છે. સાંભળો હવે જવાબ દઈ દો. સાંભળો 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 કે તમારી જેવા જાગૃત માણસો જો ભાજપને 25 વર્ષ સુધી સવાલ પૂછી લીધા હોત ને તો અમારે રાજકારણમાં આવવાનું જ નથી. એટલે ઉપર વહી આવો માઇકમાં. તમે આખું ટોળું આવ્યા લાગે છે. બધા આવી આવો. એટલે એ તો 8-10 આવ્યા છે. બધા ઉપર વહી આવો. નહીં ઉપર આવો. હેઠે પ્રશ્ન નહીં. અમારે ભાજપ જેવી સિસ્ટમ નથી. આવી માન સન્માન સાથે આવો. ભાજપમાં આવો તો ગોચી પકડીને પોલીસે ખૂણામાં લઈ ગઈને ગોનેર નાખ્યા હોય. આવી આવો. આખું ટોળું ઉપર વહી આવો. જેટલા આવ્યા છે બધા વહી આવો. આ 10-15 આવ્યા લાગે છે. વહી આવો વહી આવો. ના 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 બધા વહી આવો. મારા હામ છે. ઉપર વહી આવો. ના ના મારા હામ છે. એટલે બધો જવાબ દેવો. આખું ટોળું ઉપર વહી આવો. શાંતિ શાંતિ સાહેબ સાહેબ આપ આવ્યા એ બદલ ખૂબ આભાર. તમે જે વાત કરી કે ભાજપ અમે ઘણી વાર બધાને પૂછ્યા છે અને બધાને ખબર હશે અમારા ધારાસભ્ય જે ધારાસભ્ય છે અમારા પોતાના છે એને પણ પસંદ કર્યા છે. નથી કર્યા એમ નહીં. અમારો હક છે. અમે જાગૃત નાગરિક છીએ. અમારો હક છે. એમાં તમને સાહેબ હક છે એટલે તમને માઇક આપો. પ્રશ્નો પર આવો. સાહેબ તમે હમણાં કીધું કે પોલીસ આવે તો અમે કઈ ગુંડા નથી કે પોલીસ ઉપાડીને લઈ જાય અને એને મૂકવું હોય તો મૂકીએ દે. કોઈ નથી. આપણે તમે બેઠા અમે પ્રશ્ન પૂછવાની તમારો પ્રશ્ન તમે જે કીધું ને કે ભાઈ ટોળા નથી આવ્યા તો સાહેબ અમારો કોઈ રસ્તો જવાબ તો ખપે ને. આ જે પ્રશ્ન પૂછ્યો હવે કોઈ બાકી રહી ગયું ભાઈ તમારે?
ના ના ભાઈ બીજો કઈ બાકી રહી ગયું છે કોઈ હવે ભાઈ તમે આવી જાઓ ને એકવાર પૂછી લો ને એટલે શાંતિ થઈ જાય હાલો કોણ બાકી કોણ રહી ગયું પ્રશ્ન પૂછવામાં આવી જાઓ અરે મારા વાલા આવો ને ભાઈ આવો 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 ને ભાઈ તમને આટલું પ્રેમથી કોઈ નહીં કે આવો ને આવો 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 ઉપર ભાઈ આવો હે હાલો બે ભાઈ આપણે બધા બેસી જાઓ હાલો પાટે ચડાવો કામ હાલો 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 પણ તમે ક્યાં પાછા જાવ ઉભા ઉભા નારા બોલાવો તમે હું કામ વયા જાવ અરે હું તો વયો જ જઈશ મારું થોડું આ ઘર છે હવે ભાઈ ભારત માતા કી જય જવાન હવે હું જવાબ આપું મને એમ હતું કે ભાઈ અહીંયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં દારૂ વેચાય છે એના હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉધી જાય તમને ખબર હોય તો અમને કહો મને એમ હતું કે હવે આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો આ મીઠાના જમીનના જે પટ રિન્યુ નથી થયા મીઠું પકવવા માટે જમીન એનો પ્રશ્ન કઈક પૂછશે એટલે મને એમ હતું કે કઈક ગાંધીધામનો કચ્છનો પ્રશ્ન પૂછશે પણ આ વિસાવદરનું લઈને આવ્યા લ્યો બોલે આ ઉપર વહી આવો તમને શોભા નથી દેતો ઉપર વહી આવો હેઠેથી નહીં ઉપર વહી આવો મારા બેટા ઉપર વહી આવો હવે તમારું ટીવીમાં આવી ગયું છે વાયરલ થઈ જાય હવે તમારું કામ પતી ગયું બધું થઈ જાય વાયરલ વાંધો નહીં થઈ જાય વાયરલ પણ તમને ક્યાં ના પાડી ભાઈ આમનું વાયરલ કરી દેજો જરાક એટલે ટિકિટો ભાજપમાં તાલુકા જિલ્લાની મળી જાય હવે ભાઈ આપણે આગળ વધારીએ મજા ઈ વાતની છે દોસ્તો પહેલા મને બધા એમ કહો કે ભાઈ મજા આવી કે ન આવી બધાને મજા આવી કે ન આવી આમ હાલે છે જ્યારથી હું વિસાવદરની ચૂંટણી જીત્યો છું બધાયને હિંમત આવી ગઈ પ્રશ્ન પૂછવાની એનાથી સારું શું હોય ભાઈ મને પૂછો એને પૂછો હવને પૂછો એમાં હું વાત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ